હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ આપણે જોવાના છે. મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આપણે દરરોજ આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં વિડીયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. શરણાઈ કયા પ્રકારનું વાદ્ય છે? શરણાઈ જે છે કયા પ્રકારનું વાદ્ય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સુશીર વાદ્ય આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. શરણાઈ જે છે કયા પ્રકારનું? તો સુશીર વાદ્ય જે છે એ આવશે. રાઈટ આન્સર આપણો ઓપ્શન 2 બની જશે. મિત્રો જે વાદ્યને જે છે ફૂંક મારીને વગાડવામાં આવે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે છે. જેમ કે શંખ, મોરલી, પાવો, વેણુ, બુંગળ, સિંગી, મહુવર, વાંસળી, શરણાઈ. એટલે કે ટૂંકમાં જેને ફૂંક મારીને વગાડવામાં આવે એને જે છે સુશીર વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. આપણે જોઈએ. રંગપુર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. રંગપુરમાંથી ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. શું આવશે અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. બરાબર, ખાસ યાદ રાખજો. રંગપુર જે છે ક્યાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને રંગપુરમાંથી જે છે ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. મિત્રો રંગપુર જે છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્ય સ્થળ છે. બરાબર, સૌપ્રથમ શોધાયેલું છે અને એનું ઉત્ખનન કાર્ય જે છે ઈસવીસન 1931માં ડોક્ટર માધવ સ્વરૂપ વત્સે જે છે કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1953માં SR રાવના માર્ગદર્શન હેઠળ જે છે એ કરવામાં આવેલું હતું. તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો. 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું ઉદ્ઘાટન થયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા? 19 સપ્ટેમ્બર 1968ના રોજ જે છે ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું જે છે ઉદ્ઘાટન થયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જે છે નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એ વખતે હતા મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે શહીદ સ્મારકનું જે છે ઉદ્ઘાટન થયું. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ? તો હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મિત્રો વાત કરીએ હિતેન્દ્રભાઈ દેસાઈની તો એમાં જે છે એ આપણે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં મિત્રો શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન જે છે ને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અને બીજી એક મહત્વની બાબત એમના ઉપર જે છે ખાસ આપણે યાદ રાખવા જેવી છે એ પારડીની જે રાષ્ટ્રીય જમીનનો ઉકેલ જે છે એ કોના સમયમાં લાવવામાં આવ્યો? તો એ જે છે હિતેન્દ્રભાઈ દેસાઈ જે છે એમના સમયમાં લાવવામાં આવ્યો હતો. પારડીની રાષ્ટ્રીય જમીનનો જે ઉકેલ લાવવામાં આવ્યો એ આ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં લાવવામાં આવેલો હતો. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો. ગીરની ટેકરી, બરડા ટેકરી અને માંડવ ટેકરી કયા પ્રદેશમાં આવેલ છે? ગીરની ટેકરી, બરડા ટેકરી અને માંડવ ટેકરી આ જે છે કયા પ્રદેશમાં આવેલ છે? તો સૌરાષ્ટ્રમાં આવશે. આ બધી ટેકરી ક્યાં આવશે? સૌરાષ્ટ્રમાં આવેલ છે. ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં જે છે 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો. કઈ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? કઈ ગુજરાતી ફિલ્મને જે છે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? કંકુ આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. કઈ જે છે એ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું? તો કંકુ ફિલ્મ જે છે એ ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયેલું હતું. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પશ્ચિમ બંગાળનું રાણીગંજ શેના માટે જાણીતું છે? પશ્ચિમ બંગાળનું રાણીગંજ જે છે શેના માટે જાણીતું છે? તો કોલસાની ખાણ માટે જાણીતું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. પશ્ચિમ બંગાળનું રાણીગંજ જે છે શેના માટે? તો કોલસાની ખાણ માટે જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલ મુગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતા વીર મૃત્યુ વહોર્યું હતું? મિત્રો ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલા મુગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી જે છે અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતા વીર મૃત્યુ વહોર્યું હતું? તો મિત્રો આમાં રાઈટ આન્સર આવશે હમીરજી ગોહિલ. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલા મુગલ સૈન્યનો પ્રતિકાર કરી રાજા હમીરજી ગોહિલ જે છે એમણે મિત્રો ખાસ યાદ રાખજો વીર મૃત્યુ જે છે વહોર્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો. ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના જે છે એ જૂનાગઢ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની
હદ જે છે સ્પર્શતી નથી. તો મિત્રો અહીંયા આપણને જિલ્લા આપેલા છે, એમાંથી ભાવનગર જિલ્લાની જે છે હદ સ્પર્શે નહીં જુનાગઢ જિલ્લાને, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વઢિયાર પંથકમાં વરાણાના મેળામાં કયા દેવતાને એટલે કે ઈષ્ટદેવના મહાત્મયના સંદર્ભમાં મેળો ભરાય છે? વઢિયાર પંથકમાં જે છે વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્મયમાં જે છે એ મેળો ભરાય છે? તો ખોડિયાર માતાના સ્થાનકમાં જે છે એ મેળો ભરાતો હોય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે? સંસદના જે છે કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલા અને પછીના કેટલાક દિવસ દરમિયાન જે છે દીવાની અદાલતની જે છે કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવેલી છે. તો 40 દિવસ આવશે, બરાબર, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. સંસદના કોઈ પણ સભ્યને જે છે સંસદના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો 40 દિવસ સુધી જે છે એ મુક્તિ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ? કેન્દ્ર સરકાર દ્વારા જે છે પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત જે છે એ ક્યારથી થઈ હતી? તો ક્યારથી આવશે રાઈટ આન્સર અહીંયા? 73માં બંધારણીય સુધારા પછી જે છે થઈ હતી. ખાસ યાદ રાખજો. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને જે છે અનુદાન આપવાની શરૂઆત ક્યારથી? તો 73માં બંધારણીય સુધારા પછી જે છે એ થયેલી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાટી કુકરમુંડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પાટીનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા? તાપીમાં આવશે, ખાસ યાદ રાખજો. પાટી જે છે કુકરમુંડાનો મેળો એ ક્યાં? તો તાપી જિલ્લામાં જે છે એ મેળો ભરાય છે. મિત્રો પાટી જાત્રા એ પાટી માતાના જે છે એ નામે યોજાતો આદિવાસીઓનો લોકમેળો છે. પાટી ગામ મિત્રો નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા ખાતે આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી. 1916માં વડોદરા ખાતે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા જ આપેલા છે. ભારતીય વિદ્યાભવનની સ્થાપના જે છે કોણે? તો કનૈયાલાલ મુનશીએ કરી હતી. અને 1916માં વડોદરા ખાતે જે છે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ સાહિત્ય સંસદ પછી જે છે 1938માં કનૈયાલાલ મુનશીએ જે છે મુંબઈ ખાતે આવેલ આ બીજી સંસ્થાની સ્થાપના કરી, પ્રેમાનંદ સાહિત્ય સભા 1916માં, બરાબર. હવે વડોદરા ખાતે જે છે આ સંસ્થાની સ્થાપના થઈ અને 1944માં તેનું નામ જે છે પ્રેમાનંદ સાહિત્ય સભા રખાયું. આ સંસ્થા દર 2 વર્ષે જે છે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ પણ આપે છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સનેડો મૂળ કયા જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી ઉદ્ભવેલ લોકનૃત્ય છે? સનેડો જે છે કયા જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી ઉદ્ભવેલ એક લોકનૃત્ય છે? તો કયા જિલ્લામાં આવશે? પાટણ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી જે છે ઉદ્ભવેલ લોકનૃત્ય છે, ખાસ યાદ રાખજો. મિત્રો સનેડો મૂળ શબ્દ જે છે સ્નેહડો પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે પ્રેમ અથવા તો સ્નેહ, બરાબર. હવે ગુજરાતના લોકનાટ્ય અને ભવાઈ સાથે તેની સામ્યતા જે છે એ કરવામાં આવેલી છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ ભાઈઓએ જે છે એ સનેડાને ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનાવ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેલવાડાના દેરાસર સંદર્ભે સાચા વિધાનો જણાવો. દેલવાડાના દેરાસર સંદર્ભે જે છે સાચા વિધાનો જણાવવાના છે. તેનો સ્થાપત્યકાર શોભનદેવ હતો. તેનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા આપેલા છે. એનો સ્થાપત્યકાર જે છે શોભનદેવ હતો, સાચી બાબત છે. અને એનું નિર્માણ જે છે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો ધોળકાના જે છે શાસક વીર ધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાલ દ્વારા જે છે માઉન્ટ આબુ ઉપર 11મી સદીમાં જે છે દેલવાડાના દેરાસરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેને લુણિગ વસઈના નામથી પણ ઓળખવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝારખંડનું સિમલા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ઝારખંડનું સિમલા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે? રાંચીને આવશે, બરાબર. રાંચી જે છે એ ઝારખંડનું સિમલા તરીકે ઓળખાય છે. મિત્રો ક્વેશ્ચન એવો પૂછાય કે રાજસ્થાનનું સિમલા કોને કહેવાય? તો શું આવશે? માઉન્ટ આબુ જે છે ને એને રાજસ્થાનનું સિમલા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ યોજના શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયેલી નથી? બરાબર, નથી. નીચેનામાંથી કઈ યોજના જે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સમયે જે છે શરૂ થયેલી નથી? તો શું આવશે? મધ્યાહન ભોજન આવશે. મધ્યાહન ભોજન જે છે એ નહીં આવે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં. બાકીની ત્રણેય જે છે જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ અને ઘર દીવડા, આ ત્રણેય નરેન્દ્રભાઈ જે છે મુખ્યમંત્રી હતા એ સમયે શરૂ થયેલ છે. અને મધ્યાહન ભોજન જે છે એમના સમયમાં નહીં આવે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હિડીકલ પરિયોજના કયા રાજ્યમાં સ્થિત છે? હિડીકલ પરિયોજના જે છે કયા રાજ્યમાં સ્થિત છે? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર અહીંયા?
કર્ણાટકમાં આવશે. ખાસ યાદ રાખજો. હિડકલ પરિયોજના જે છે કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલ છે. મિત્રો કઈ નદી ઉપર છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. કઈ નદી આવશે? ઘાટપ્રભા નદી ઉપર. અને આ ઘાટપ્રભા નદી જે છે ને એ કૃષ્ણા નદીની સહાયક નદી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તાપી નહીં આવે, તાપ વિદ્યુત મથક અહીંયા લખેલું છે. બરાબર. ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો કઈ જગ્યા આવશે? રાઈટ આન્સર અહીંયા ઉકાઈ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ઉકાઈ ખાતે જે છે જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક જે છે એ પણ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધારે ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? તો કયો આવશે? રાઈટ આન્સર અહીંયા તાપી જિલ્લો આવશે. ખાસ યાદ રાખજો. 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધારે ખ્રિસ્તી વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો તાપી જિલ્લો જે છે આપણો જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ જણાવો. ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ જે છે કયું હતું? 1936 હતું. ખાસ યાદ રાખજો. ઓલ ઇન્ડિયા રેડિયોનું સ્થાપના વર્ષ કયું હતું? 1936 રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? તો અમરેલી, ધારી અમરેલી આવશે. બરાબર. ધારી અમરેલી જે છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોને વિશ્વનું કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ વિશ્વનું કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો સંતોષને આવશે. બરાબર. સંતોષ બ્રાઝિલમાં આવેલું છે. સંતોષ એને વિશ્વનું જે છે કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ હતી? વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ જે છે એ નીચેનામાંથી કઈ હતી? તો નાઝ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નાઝ જે છે વિદેશમાં શૂટ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. ગદાધરપુરી મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ગદાધરપુરી મંદિર જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો અરવલ્લી જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો. ગદાધરપુરી મંદિર જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો અરવલ્લી જિલ્લામાં જે છે એ મંદિર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તલાકોનો ધોધ કયા રાજ્યમાં સ્થિત છે? તલાકોનો ધોધ જે છે કયા રાજ્યમાં આવેલ છે? તો શું આવશે અહીંયા? રાઈટ આન્સર આંધ્રપ્રદેશમાં આવશે. ખાસ યાદ રાખજો. તલાકોનો ધોધ જે છે કયા રાજ્યમાં? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જે છે તલાકોનો ધોધ જે છે એ આવેલો છે. મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યમાં એક નેશનલ પાર્ક આવેલો છે વેંકટેશ્વર નેશનલ પાર્ક. આ નેશનલ પાર્કમાં જે છે એ તલાકોનો ધોધ આવેલો છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પિઠોરાના ચિત્રમાં પ્રથમ ચિત્ર નીચેનામાંથી કોનું દોરવામાં આવે છે? પિઠોરાના જે ચિત્ર જે છે એમાં પ્રથમ ચિત્ર નીચેનામાંથી કોનું દોરવામાં આવે છે? તો ગણેશજીનું આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. પિઠોરાના ચિત્રમાં જે છે એ પ્રથમ ચિત્ર કોનું? તો ગણેશજીનું જે છે પ્રથમ ચિત્ર દોરવામાં આવે છે. મિત્રો પિઠોરા ચિત્રો જે છે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીઓ દ્વારા જે છે એ દોરવામાં આવતા હોય છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય જે છે એ પ્રથમ ક્રમ ધરાવે છે? તો આંધ્રપ્રદેશ આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો. અબરખના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ સ્થાને? તો આંધ્રપ્રદેશ જે છે એ ભારતનું પ્રથમ ક્રમે રાજ્ય આવશે. મિત્રો અબરખના ઉત્પાદનમાં ભારત જે છે વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને પ્રથમ ક્રમે જે છે ભારતમાં પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ આવશે, બીજા ક્રમે રાજસ્થાન આવશે અને ત્રીજા ક્રમે ઓડિશા આવશે. અને સાથે સાથે મિત્રો અબરખનો ઉપયોગ જે છે ઔષધિ બનાવવા માટે થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓદંતપુરી વિદ્યાલય ક્યાં આવેલ છે? ઓદંતપુરી વિદ્યાલય જે છે એ ક્યાં આવેલ છે? મિત્રો બિહારમાં આવશે આ વિદ્યાલય. ક્યાં? તો બિહારમાં આ વિદ્યાલય જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાતા હતા? આઝાદી આંદોલન સમયમાં જે છે સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી જે છે એ કયા નામથી ઓળખાતા હતા? તો ગુજરાતના લ્યુથર એવા નામથી ઓળખાતા હતા. ખાસ યાદ રાખજો. આઝાદી આંદોલન સમયમાં જે છે સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતા જે છે કયા નામે? તો ગુજરાતના લ્યુથર એવા નામે ઓળખાતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બોલાવો નામની વિધિ આદિવાસીઓમાં કયા તહેવાર સાથે સંકળાયેલી છે? બોલાવો નામની વિધિ જે છે એ આદિવાસીઓમાં કયા તહેવાર સાથે સંકળાયેલી છે? તો દિવાળી તહેવાર જે છે એ તહેવાર સાથે સંકળાયેલી છે. બોલાવો નામની વિધિ જે છે આદિવાસીઓમાં કયા તહેવાર? તો દિવાળી તહેવાર સાથે સંકળાયેલી વિધિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. ગઝલોના સર્જક એવા શ્યામ સાધુનું પૂરું નામ જે છે એ નીચેનામાંથી શું છે? શું આવશે અહીંયા? રાઈટ આન્સર
શામળદાસ મૂળદાસ સોલંકી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગઝલોના સર્જક એવા શ્યામ સાધુનું પૂરું નામ શું? તો શામળદાસ મૂળદાસ સોલંકી એમનું પૂરું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થીગડુ વાર્તાના લેખક કોણ છે? થીગડુ વાર્તા જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? તો સુરેશ જોશી આવશે. ખાસ યાદ રાખજો, થીગડુ વાર્તા જે છે એના લેખક કોણ? તો સુરેશ જોશી એના લેખક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરેન્દ્રનગર જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? સુરેન્દ્રનગર જિલ્લાને મિત્રો નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો અહીંયા આપેલા જે છે ઓપ્શન એમાંથી અમરેલી જિલ્લાની જે છે હદ સ્પર્શશે નહીં સુરેન્દ્રનગર જિલ્લાને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું પવિત્ર સ્થાન જે છે ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? તો દેલમાલ ખાતે આવેલ છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસન પીરનું દરગાહનું કેન્દ્ર ક્યાં? તો દેલમાલ ખાતે જે છે એ આવેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તેહરી ડેમ ક્યાં આવેલો છે? તેહરી ડેમ જે છે એ ક્યાં આવેલો છે? યુપીમાં આવશે, ઉત્તરાખંડમાં આવશે. બરાબર, યુપી નહીં આવે, ઉત્તરાખંડમાં જે છે એ આ તેહરી ડેમ આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવની ગેરહાજરીને લીધે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે? છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવાની ગેરહાજરીને લીધે જે છે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે જે છે એ ઉપયોગી છે? તો કયા આવશે માછલી? અહીંયા ઓઇસ્ટર માછલી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવાની જે છે ગેરહાજરીને લીધે કચ્છનો અખાત કયા પ્રકારની? તો ઓઇસ્ટર પ્રકારની માછલી જે છે એના સંવર્ધન માટે ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં આવેલું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે છે એ ક્યાં આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? NDDB આણંદ આવશે. બરાબર, NDDB આણંદ આવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં? તો આણંદ ખાતે આવેલું છે. મિત્રો ઈસવીસન 1965માં ડેરી વિકાસના કાર્યક્રમો ઘડવા માટે જે છે આનુષંગિક માર્ગદર્શન તથા સહકાર દ્વારા પ્રોત્સાહન આપવા માટે જે છે એ રાષ્ટ્રીય સંસ્થા સ્વરૂપે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ ખાતે જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. સાચા વિધાનો જણાવવાના છે. અહીંયા આપણને બે વિધાનો આપેલા છે, જોઈએ આપણે. મોરબીના લખધીરજી જાડેજાએ મણિ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. આ બાબત જે છે સાચી છે. જોઈએ બીજું વિધાન, વાઘજી ઠાકોર સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખાતા હતા. બંને વિધાનો સાચા આપેલા છે. મોરબીના લખધીરજી જાડેજા જે છે એમણે મણિ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય જે છે પૂરું કરાવ્યું હતું. અને વાઘજી ઠાકોર જે છે સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખાતા હતા. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ લખધીરજી જાડેજા વિશે, તો એમણે મિત્રો મણિ મંદિરનું નિર્માણ કાર્ય જે છે પૂર્ણ કરાવ્યું હતું. એમણે નવલખી બંદરનું પણ નિર્માણ કરાવ્યું હતું. એમણે મિત્રો મર્કેન્ટાઇલ બેંકની શરૂઆત કરાવી હતી. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો, ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા જે છે એ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વારાણસી ખાતે આવેલ છે. ખાસ યાદ રાખજો, ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા ક્યાં? તો વારાણસી ખાતે જે છે એ આવેલ છે. મિત્રો વારાણસી જે છે ને એ ભારતનું આધ્યાત્મિક પાટનગર છે અને ભારતનું મંદિરો અને ઘાટોનું નગર છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સિંગરબિલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે? સિંગરબિલ એરપોર્ટ જે છે કયા શહેરમાં આવેલું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.